આજે આપણે બનાવીશું ડોમિનોઝ સ્ટાઇલ ફાર્મ હાઉસ પિઝા. તો એના માટે પહેલાં પિઝાનો ડો લગાવી દઈશું. તો એના માટે એક બાઉલમાં આપણે 1/2 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું અને એમાં 1 ચમચી જેટલું ડ્રાય યીસ્ટ અને 1 ચમચી સુગર એડ કરીશું. હવે બંનેને સારી રીતે મિક્સ કરી અને 10થી 12 મિનિટ સુધી રહેવા દેશું. ત્યાં સુધીમાં યીસ્ટ છે એ એક્ટિવ થઈ જશે. હવે અહીંયા 1/2 કપ જેટલો આપણે મેંદાનો લોટ લઈશું એક મોટા બાઉલમાં. મેંદાનો લોટ લઈ લીધા પછી આપણે એમાં થોડું 1 ચમચી મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા પછી આપણે એક્ટિવ યીસ્ટ એડ કરી દઈશું અને 2 ચમચી તેલ એડ કરી દઈશું. હવે બધા મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. લોટને આપણે ત્યાં સુધી મિક્સ કરવાનો કે જ્યાં સુધી લોટ એકદમ નરમ ના બની જાય. આપણે અહીંયા રોટલી જેવો લોટ નથી બાંધવાનો, પણ એનાથી પણ થોડો સોફ્ટ લોટ બાંધવાનો છે. હવે આપણે અહીંયા મેં મેંદાનો લોટ છે એ જ ખાલી યુઝ કરેલો છે. અગર તમને ના ફાવે તો રાગી છે, ઘઉંનો લોટ છે અને મિક્સ લોટ પણ યુઝ કરી શકો છો. અડધો કપ ઘઉંનો અને અડધો કપ મેંદાનો એવી રીતના પણ યુઝ કરી શકો છો. હવે ડો રેડી થઈ જાય એટલે આપણે એને રાઉન્ડ શેપમાં વાળી અને આપણે એમાં ફરતી સાઈડ તેલ લગાવી અને 1થી 2 કલાક સુધી આપણે એને રેસ્ટ કરવા મૂકી દઈશું. 1થી 2 કલાકમાં આપણે લોટ છે એ ડબલ થઈ જશે ફૂલીને. પછી આપણે અહીંયા કેપ્સિકમ, ઓનિયન, ટમેટો, ઓલિવ્સ, એલેપિનો, સ્વીટ કોર્ન, બેબી કોર્ન, પનીર બધું આપણે ચોપ કરી અને રેડી કરી લેશું. હવે 1થી 2 કલાક પછી આપણે જોશું તો લોટ છે એ રેડી થઈ ગયો હશે અને ફૂલીને ડબલ થઈ ગયો હશે. હવે ડોને પંચ મારી અને આપણે ભેગો કરી લેશું અને ડોને ત્યાં સુધી મસળીશું કે જ્યાં સુધી એકદમ નરમ ના થઈ જાય. હવે લોટ મસળતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે આપણે એને એક જ સાઈડમાં મસળીશું. હવે ડો રેડી થઈ ગયા પછી આપણે એને 3થી 4 ભાગમાં આપણે ડિવાઈડ કરી લેશું. જો તમને સ્મોલ પિઝા બનાવવા હોય તો 6 ભાગમાં પણ ડિવાઈડ કરી શકો છો. હવે આપણે એક બેકિંગ ટ્રે લઈ અને એમાં લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને પિઝાનું બેઝ બનાવી લેશું. પછી આપણે પિઝાનો જે શેપ આપવો હોય એ શેપ આપી શકો છો. મેં અહીંયા સ્ક્વેર અને રાઉન્ડ બંને શેપમાં પિઝા બનાવ્યા છે. હવે બેઝ રેડી થઈ જાય એટલે આપણે એમાં 1 ટેબલસ્પૂન પિઝા સોસ અને 1 ટેબલસ્પૂન મેયોનીઝ છે એ સ્પ્રેડ કરી દઈશું. બધી સાઈડ આપણે સ્પ્રેડ સરખી રીતે કરી દઈશું. બધું રેડી થઈ જાય એટલે આપણે હવે એમાં વેજીટેબલ એડ કરીશું. અહીંયા મેં કેપ્સિકમ, બેબી કોર્ન, સ્વીટ કોર્ન, મશરૂમ, બેલ પેપર, કેપ્સિકમ, એલેપિનો અને ઓલિવ્સ લીધેલા છે. હવે બધાને આપણે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે બધા વેજીટેબલ સ્પ્રેડ કરતાં પહેલાં આપણે થોડું મોઝરેલા ચીઝ એડ કરીશું અને એના ઉપર આપણે બધા વેજીટેબલ એડ કરી દઈશું. જો બીજા કોઈ વેજીટેબલ તમને એડ કરવા હોય તો એ પણ કરી શકો છો અને વધારેથી ઓછા પણ તમે લઈ શકો છો. મેં અહીંયા છૂટા છૂટા છે એ વેજીટેબલ એડ કર્યા છે. જો તમને વધારે વેજીટેબલ એડ કરવા હોય તો કરી શકો છો. હવે બધા વેજીટેબલ એડ થઈ જાય પછી આપણે થોડું મોઝરેલા ચીઝ છે એ એડ કરીશું. મેં અહીંયા મિલ્કી મિસ્ટનું મોઝરેલા ચીઝ છે એ યુઝ કર્યું છે. તમે કોઈ બી યુઝ કરી શકો છો. અમૂલનું છે, ગોનું છે, કોઈ બી યુઝ કરી શકો છો. પછી આપણે એમાં પ્રોસેસ ચીઝ એડ કરીશું. મેં અહીંયા ગોનું પ્રોસેસ ચીઝ છે એ યુઝ કર્યું છે. હવે ચીઝ એડ કરી દીધા પછી આપણે અહીંયા તંદૂરી પનીરના ક્યુબ્સ છે એ એડ કરી દઈશું અને પછી ઓલિવ્સ અને એલેપિનો એડ કરી દઈશું. અને મેં અહીંયા ઓવનને છે એ 180 ડિગ્રી પર પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. પ્રીહીટ થઈ ગયા પછી આપણે એને 10થી 15 મિનિટ સુધી આપણે એને બેક કરવા માટે મૂકી દઈશું. હવે પિઝા રેડી થઈ ગયા પછી આપણે એમાં પિઝા સીઝનિંગ અને રેડ ચીલી ફ્લેક્સ છે એ સ્પ્રિંકલ કરીશું. હવે મેં અહીંયા સ્ક્વેર અને રાઉન્ડ બંને શેપમાં પિઝા બનાવેલા છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.